હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ઇન્દ્રોડા પાર્ક પાર્ટ 2માં। અમે જઈએ છીએ પક્ષી જોવા અને અમે આવી ગયા છે પક્ષીઓ જોવા। આ કુંવર છે, સુઈ કીધું આ એક ભાઈએ જગાડ્યું છે। આ છે પોપટ જે અલગ અલગ અવાજમાં બોલી રહ્યા છે। હવે અમે લોકો નીકળી ગયા છે જંગલની તરફ। ત્યાં તમને મોર, બતક, હંસ જેવા પક્ષીઓ જોવા મળશે। આ છે બતક જે તમે અત્યાર સુધી જોઈ ચૂક્યા હશો। તે અલગ અલગ જગ્યાએ બેઠેલા છે। અલગ અલગ પક્ષીઓ છે ને તે વાત જ જણાવી। અહીં પક્ષીઓનો અલગ અલગ અવાજ સાંભળીને મજા જ કંઈક અલગ આવે છે। તમે સાંભળો। હંસ છે ચાર જે એમનો ખોરાક ચણી રહ્યા છે અને એમની બાજુમાં પાણી ભરેલું છે હંસ માટે। અને આ ત્યાંની સામે મોર છે જે દાણા ચણી રહ્યા છે। આ છે કાચબા। હવે અમે લોકો જઈએ છીએ જંગલની થોડા અંદર, જે તમને કાચબા, મગર, મગરના બચ્ચા જેવા આજે કાચબા જે એમનો ખોરાક કરી રહ્યા છે। આ છે મગર જે ઇન્દ્રોડા પાર્કનો અત્યાર સુધીનો સૌથી મોટો મગર છે। આ બીજો મગર છે જે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા છે તમને મગર। આ બધા મગરોના બચ્ચા છે જે એક જગ્યાએ રાખે છે। આ બધી પબ્લિક વન ડે પિકનિક માટે આવેલી છે, જે અલગ અલગ જગ્યાએ જોવાલા સ્થળો જોઈ રહી છે। હવે અમે આવી ગયા છીએ બ્લુ વેલના હાડપિંજર જોડે, જે તમે જોઈને જ કહી શકશો કે આ વર્ષો જૂનું છે। આ પણ મગર જ છે, પણ આ બીજા મગરોને બહુ જ હેરાન કરતો એટલા માટે આને અલગ રાખવામાં આવ્યો છે। આ છે વ્હાઈટ હરણ, જે સાદા હરણો કરતા અલગ રાખવામાં આવ્યા છે। આ સાદા હરણ છે। જંગલમાં ફરી તો અમને બધાને થોડી ભૂખ લાગી ગઈ હતી, તો અમે બધા મકાઈ ખાવા આવી ગયા। ઇન્દ્રોડા પાર્કમાં ફરી પક્ષીઓ, પ્રાણીઓ જોઈને અમે લોકો નીકળી ગયા છીએ બહાર। હવે અમે લોકો આવી ગયા છે આજુબાજુ બહાર। અમે તો ફરી લીધું, તમે પણ આવી શકો છો ફેમિલી સાથે વન ડે પિકનિક માટે।